ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણા અને ઘઉંની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। ચણાની આવક 1.25 હજાર કટ્ટાની થઈ છે, જ્યારે ઘઉંની 1.50 લાખ બોરીની આવક થઈ છે। ઘઉંના હજી પણ 400 વાહનો બહાર લાઇનમાં છે। યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણા અને ઘઉંની આવક બંધ કરવામાં આવી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણા અને ઘઉંની રેકોર્ડ બ્રેક આવક થઈ હોવાનું સામે આવ્યું છે। ચણાની 1.25 હજાર કટ્ટાની આવક થઈ છે, ત્યારે ઘઉંની 1.50 લાખ બોરીની આવક થવા પામી છે। ઘઉંના હજી પણ 400 વાહનો બહાર લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા। ચણાના 20 કિલોગ્રામના 1000 થી 1100 હરાજીમાં ભાવ બોલાયા છે અને ઘઉંના 400 થી 750 સુધીના ભાવ બોલાયા છે। યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણા અને ઘઉંની આવક બંધ કરવામાં આવી છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ માર્કેટ યાર્ડ વાઇસ ચેરમેન। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલે ઘઉંની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી, જેમાં કે 1.5 લાખ કટ્ટા ઘઉંની આવક થવા પામી હતી, જેનો ભાવ 400 થી લઈ અને 700 સુધી બોલાણો હતો। જ્યાં સુધી માર્કેટ યાર્ડ સત્તાધીશો દ્વારા બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ઘઉંની આવક સદંતર બંધ કરવામાં આવે છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ માર્કેટ યાર્ડ વાઇસ ચેરમેન। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ગઈકાલે રેકોર્ડ બ્રેક ચણાની આવક થવા પામી હતી, જેમાં 1,25,000 બોરીની આવક થવા પામી હતી, જેના ભાવ 1000 થી લઈને 1100 સુધી બોલાણા હતા। જો બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક સદંતર બંધ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।